કેશોદ પોલીસે 5 જુગારીઓને ₹21,240ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા। જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સૂચના મુજબ 22/2024 અંતર્ગત દારૂ જુગારની બંધી ડામવા સૂચના આપવામાં આવતા કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બીસી ઠક્કરના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીએ જાદવ દ્વારા પોલીસ સ્ટાફને સતર્કતા રાખવા કડક સૂચના આપી હતી। કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર બ્લોચ તેમજ એએસઆઈ વીએમ કોડિયાતર, એસજે મોરી, પોલીસ હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ ભીમાભાઈ બાબરિયા તેમજ પોલીસ કોન્સ્ટેબલ જોગીદાસભાઈ ખુમાણ સિંઘવને મળેલી માહિતી મુજબ કેશોદના આંબેડકરનગર હાસમિયા પીરવાડી ગલીમાં ઉતાવળિયા નદી કાંઠે માધુભાઈ જીવાભાઈ રાવલિયાના ઘર પાસે જાહેરમાં હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા હોય, ખાનગી વાહનમાં પોતા કુંડાળો કરી તીનપત્તીની હારજીતનો જુગાર રમતા હોય। પંચોની રૂબરૂમાં પૂછપરછ કરતા માધુભાઈ જીવાભાઈ રાવલિયા ઉંમર વર્ષ 71 રહે આંબેડકર રોડ જૂના કુંભારવાડા પાસે, કેશોદના રણમલભાઈ ગાંગાભાઈ સુત્રેજા મેર ઉંમર વર્ષ 43 રહે સુત્રેજ ગામ પ્લોટ વિસ્તાર તાલુકો કેશોદ, હનીફભાઈ હુસેનભાઈ મહેડા ઉંમર વર્ષ 59 રહે મોવાણા દરવાજા કેશોદ, હનીફ અબ્દેહમાન પંજા ઉંમર વર્ષ 54 રહે દુધવા શેરી કેશોદ, મોહમ્મદ રફીક અબીશા સવેદી ઉંમર વર્ષ 48 રહે મોવાણા દરવાજા કેશોદ, કેશોદના આંબેડકરનગરના હાસમિયા પીરવાડી ગલી ઉતાવળિયા નદી કાંઠે માધાભાઈ માસ્તરના ઘરની બાજુમાં જાહેર રોડ ઉપર નીચે પાથરણો પાથરી ગંજી પત્તાના પાના વડે રૂપિયાની હાર જીતનો તીનપત્તીનો જુગાર રમાડતા રેડ દરમિયાન જુગાર સાહિત્ય રોકડ 82,040, મોબાઈલ ફોન નંગ 4 કિંમત ₹13,000 મળી કુલ 21,240ના મુદ્દામાલ સાથે મળી આવતા જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર બ્લોચ ચલાવી રહ્યા છે। કેશોદના ગામતળ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સરેઆમ ચાલી રહી છે, ત્યારે જવાબદાર તંત્ર દ્વારા સરપ્રાઇઝ કોમ્બિંગ કરવામાં આવશે કે કેમ એ તો હવે આવનારા સમયમાં જ ખબર પડશે। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।